ભવિષ્યમાં પાણીની અછત વર્તાય નહીં અને ખેતી પશુપાલન જીવંત રહે તેવા ઉમદા આશય સાથે ધાનેરા તાલુકાના ધાખા ગામના અગ્રણીઓ અને ગ્રામ પંચાયત દ્વારા ગામના અન્ય 2 તળાવોને પણ સુજલામ સુફલામ યોજના અંતર્ગત પાઇપલાઇન મારફતે જોડીને પાણીથી છલકાવવા માટે મુખ્યમંત્રી સુધી પ્રભાવશાળી લેખિત રજૂઆત કરવામાં આવી છે। ધાનેરા પંથકમાં કાળજાળ ગરમીની સાથે હવે ભવિષ્યમાં પાણીના સંકટને પહોંચી વળવા માટે વહીવટી સ્તરે અને ગ્રામીણ સ્તરે ભગીરથ પ્રયાસો આદરવામાં આવી રહ્યા છે। સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સુજલામ સુફલામ યોજના થકી પાઇપલાઇન મારફતે તળાવો ભરવાની કામગીરી હાલમાં યુદ્ધના ધોરણે પ્રગતિ પર છે, જેને પગલે સરહદી વિસ્તારના ધરતીપુત્રોમાં ખેતી અને પશુપાલનના વ્યવસાયને નવું જીવન મળવાની એક મોટી આશા બંધાઈ છે। આ હરિયાળી ક્રાંતિની મશાલને આગળ ધપાવતા ધાખા ગ્રામ પંચાયત અને સ્થાનિક ખેડૂતોએ સંગઠિત થઈને રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે ગામના મુખ્ય જળાશયની સાથે અન્ય 2 તળાવોને પણ આ યોજનામાં વણી લેવામાં આવે। ઉલ્લેખનીય છે કે ધાખા ગામ સમગ્ર પંથકમાં ખેતી અને શ્વેતક્રાંતિ એટલે કે પશુપાલન ક્ષેત્રે હંમેશા મોખરાનું સ્થાન ધરાવે છે। આ નાનકડા ગામમાંથી દૈનિક અંદાજે 90,000 લીટર જેટલી મબલખ દૂધની આવક ડેરીમાં થાય છે, જે ગ્રામીણ અર્થતંત્રની મજબૂત કરોડરજ્જુ સમાન છે। પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી કુદરતની થાપ અને અવિરત વપરાશના કારણે ભૂગર્ભ જળના સ્તર ચિંતાજનક રીતે ઊંડા જઈ રહ્યા છે, જેના પરિણામે પાક ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે અને પશુઓ માટેના લીલા ઘાસચારા ની તંગી સર્જાતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આ ચિંતાજનક પરિસ્થિતિમાંથી કાયમી ઉકેલ મેળવવા માટે અને પંથકના ભૂગર્ભ જળ ઊંચા લાવવાના મક્કમ નિર્ધાર સાથે અગાઉથી જ જાગૃત ગ્રામ પંચાયત દ્વારા સરકારમાં રજૂઆતોનો દોર શરૂ કરાયો હતો। જો મુખ્ય તળાવની સાથોસાથ બાકીના 2 તળાવોને પાઇપલાઇન નેટવર્ક સાથે જોડીને પાણીથી લબાલબ ભરી દેવામાં આવે તો આવનારા સમયમાં પાણીની ભયાનક કટોકટીને આવતા પહેલા જ રોકી શકાય તેમ છે અને પંથકની હરિયાળીને કાયમ માટે અકબંધ રાખી શકાય તેમ છે। હવે અમારે ધાખા ગામની અંદર એક મોટો જે તળાવ હતો એ ગામના સહયોગથી, ગામનો લોકફાળો તથા ડેરીના સહયોગથી મોટો તળાવ પૂરું થવાયું છે અને લગભગ 1-2 દિવસમાં પૂરું થઈ જશે। પરંતુ ધાખા ગામની અંદર 2 બીજા તળાવો આવેલા છે, ડાબલો અને પિથારો। તો એના માટે અમે માનનીય શંકરભાઈ સાહેબને રજૂઆત કરેલી છે, મુખ્યમંત્રી સુધી પણ રજૂઆત કરેલી છે। તો તે 2 તળાવની અંદર અમારા તળાવની અંદર નજીકમાં પાઇપલાઇન નીકળેલી છે, તો સરકારને અમે વિનંતી કરીએ છીએ ગ્રામ લોકો કે બંને તળાવો કનેક્શન આપે અને અમારે પાણીથી ભરાય તો ગામની અંદર પાણીનો પ્રશ્ન મટી જાય અને ગામનો પણ લોકફાળો હોય સહયોગે। તો અમે એના માટે તળાવની માપણી માટે પણ ફી ભરી નાખી છે। આગળ રજૂઆત પણ કરી હતી, ઠેઠ 29/9/2025ના રોજ માનનીય શંકરભાઈ સાહેબની તથા મુખ્યમંત્રીશ્રીને રજૂઆત પણ કરેલી છે। તો આ બંને તળાવો માટે અમને પાઇપલાઇનનું જો કનેક્શન આપે તો ગામની અંદર પાણીનો પણ પ્રશ્ન મટી જાય અને ગામના બંને તળાવો એ અમે ગોમ લોકો સાથે મળીને બંને તળાવો એને પણ રિપેરિંગ કરી અને પાળ બનાવીને સુપર બનાવવા માટે ગામ લોકો તૈયાર છે। ગામના હિત અને કલ્યાણ માટે કરાયેલી આ ન્યાયિક માંગણી અંગે ગુજરાતના મુખ્યમંત્રી તેમજ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષને ગ્રામ પંચાયતના સરપંચના માધ્યમથી સત્તાવાર પત્ર પાઠવીને ત્વરિત યોગ્ય નિર્ણય લેવા વિનંતી કરવામાં આવી છે। ધાખા ગામના જાગૃત અને મહેનતુ ખેડૂતોએ ભવિષ્યની પેઢીના સુખ ચેન માટે અને પોતાની આજીવિકા સમાન ખેતીને સજીવન રાખવા માટે અત્યારથી જ સમય સૂચકતા વાપરીને આવાજ બુલંદ કર્યો છે। આ સંજોગોમાં સ્થાનિક રાજકીય નેતાઓ અને જનપ્રતિનિધિઓ પણ પક્ષભેદ ભૂલીને પ્રજાની પડખે અડીખમ ઉભરા રહે અને ધરતીપુત્રોની આ વ્યાજબી રજૂઆતને ગાંધીનગરના સત્તાધીશો સુધી પહોંચાડીને તેને વહેલી તકે વેગ આપે તે અત્યંત અનિવાર્ય બન્યું છે। જો આ યોજનાને મંજૂરી મળશે તો ચોક્કસપણે ધાખા સહિત આજુબાજુના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં જળ સંચયનું એક નવું પ્રેરણાદાયી મોડેલ ઊભું થશે, જે આવનારી પેઢીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે। ધાખા ગામની અંદર એક મોટો તળાવ તૈયાર થઈ ગયું છે। બીજા 2 તળાવો જો તૈયાર થાય તો પશુપાલન અને ખેતી માટે પાણીનો ગામ લોકોને વધુ સહયોગ મળે એવું ગામ લોકોની રજૂઆત છે। શંકરભાઈ ચૌધરી સાહેબને પણ રજૂઆત કરેલી છે, મુખ્યમંત્રી સાહેબને પણ સુધી રજૂઆત કરેલી છે। આ બંને તળાવો પાઇપલાઇન નાખી અને તળાવો ભરે તો ગામનો પ્રશ્ન મોટાભાગે પશુપાલન માટે અને ખેતી માટે હલ થઈ શકે। અત્યારે શું પરિસ્થિતિ, પાણી કેટલું ઊંડું છે? હાલ પાણી ઊંડું છે, 1000 ફૂટ આસપાસની અંદર છે, એટલે ખેડૂતોને હાલ તકલીફ છે। બધાને લગભગ બોર કરવાનો થતો જ હોય પણ આટલું પોકી વળાતું નથી। ખેતીની અંદર ઉત્પાદન પણ ઓછું છે અને પશુપાલનો માટે પણ ઘાસચારા માટે પણ તકલીફ રહે છે। એના માટે જો તળાવ ભરે તો પશુપાલન અને ખેતી બંને માટે સહયોગ મળી રહે।
જળે જીવન છે એ ઉક્તિને સાર્થક કરવા માટે ધાખા ગામના ધરતીપુત્રોએ ભવિષ્યના જળ સંકટ સામે અત્યારથી જ જળક્રાંતિના મંડાણ કર્યા છે. આશા રાખીએ કે સુજલામ સુફલામના પવિત્ર નીર જ્યારે ધાખાના આ આંગણે વહેશે ત્યારે ગામના પાદરે આવેલા ડાભલું અને પિથારું તળાવો માત્ર પાણીથી જ નહીં પરંતુ ખેડૂતોના સમૃદ્ધ ભવિષ્ય અને ખુશહાલીના રંગોથી છલકાઈ જશે.